તમારી વાઈફ અને ગર્લફ્રેન્ડ પીરિયડ્સમાં છે અને તમને ખ્યાલ નથી કે તમારી રિસ્પોન્સિબિલિટી શું છે. પીરિયડ્સ દરમિયાન તમારા પાર્ટનરને ફિઝિકલ અને ઇમોશનલ બંને વસ્તુની જરૂરિયાત હોય છે. એટલે આ દરમિયાન તમે એની બધી જ વાત સાંભળો, એની સાથે આર્ગ્યુ ન કરો. એ કે રાત તો રાત, એ કે સવાર તો સવાર, તો જનરલી આવું જ હોય. તેમ છતાં એની સાથે ક્યારેય આર્ગ્યુ કરવાની નહીં. બસ આટલી સિમ્પલ વાત એમને એવી ફિલિંગ આપે છે કે એમનો પાર્ટનર એમની બધી જ વાત સાંભળે છે અને જેન્યુઅલી કેર પણ કરે છે. અને જો આનાથી વધારે તમારે કેર કરવી હોય તો એના માટે ગરમ કોફીની શેક કરાવો, હોટ ચોકલેટ કે ચોકલેટ બ્રાઉની લઈ આવો. એના મૂડ સ્વિંગમાં તમે એના મદદરૂપ બનો અને એની જોડે આર્ગ્યુમેન્ટ ના કરો. સાથે સાથે કિચનમાં જઈને એની જોડે મેગી બનાવો, એની જોડે ટાઈમ સ્પેન્ડ કરો અને કોઈ સારો મૂવી સાથે બંને બેસીને જુઓ. આર્ગ્યુમેન્ટ અવોઇડ કરવાનો આ બેસ્ટ ચાન્સ છે. આ બધી વસ્તુ તમને બેસ્ટ બોયફ્રેન્ડ કે બેસ્ટ હસબન્ડ બનાવશે. આવા નાના નાના એફર્ટ્સ ખૂબ જ મેટર કરતા હોય છે તમારી રિલેશનશિપમાં. અને હવે જો નેક્સ્ટ ટાઈમ પીરિયડ્સ આવે તો તમારો બેસ્ટ ટાઈમ છે તમારા લવને પ્રૂવ કરવા માટે.